નમસ્કાર. આજના આ સચિત્ર વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સામાન્ય રીતે ડ્રોઈંગ રૂમની ચર્ચાઓમાં જોવા મળતો નથી, પણ સાચું કહું તો એ ખરા અર્થમાં એક જીવનરક્ષક વિષય છે. આપણે વાત કરીશું કિશોર કેળવણી એટલે કે એડોલેસન્ટ એજ્યુકેશન વિશે. આજના આ 5Gની ઝડપે બદલાતા યુગમાં આપણી યુવા પેઢીના ઘડતર માટે આ એકદમ પાયાની જરૂરિયાત છે. મોટાભાગે થાય છે એવું કે લોકો આ વિષયને એક પ્રકારની શરમ કે સંકોચ સાથે જોતા હોય છે. પણ આજે આપણે એ સમજીશું કે ભાઈ આમાં છુપાવવા જેવું કંઈ જ નથી, બલકે આ તો એક અત્યંત જરૂરી અને એકદમ સાયન્ટિફિક માર્ગદર્શન છે. તો ચાલો કોઈપણ જાતના સંકોચ વિના આપણી આ માહિતીપ્રદ સફરની શરૂઆત કરીએ. ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ કે આજના વિશ્લેષણમાં આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ. એકદમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું. સૌથી પહેલાં જોઈશું કે કિશોર કેળવણી સમયની માંગ શા માટે છે. પછી સમજીશું કે આ તારુણ્ય ખરેખર શું છે, આજના સમયના આધુનિક પડકારો કયા છે, આ શિક્ષણ શા માટે આટલું બધું જરૂરી છે, અને છેલ્લે ઘર, શાળા અને સમાજની આમાં શું ભૂમિકા હોવી જોઈએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આ તારુણ્ય અને શિક્ષણનો આખો કોન્સેપ્ટ શું છે? આ ફેઝ આટલો સંવેદનશીલ કેમ છે? આપણે સૌ જાણીએ છીએ કે આજના હરીફાઈવાળા અને ઝડપી યુગમાં મોટા થવું એ કોઈપણ બાળક માટે કેટલું કન્ફ્યુઝિંગ હોઈ શકે છે, ખરું ને? આ 12 થી 18 વર્ષની વય વચ્ચેનો જે સમયગાળો છે, જેને આપણે તારુણ્ય અવસ્થા કહીએ છીએ, એ ખરેખર એક ઇમોશનલ અને ફિઝિકલ રોલર કોસ્ટર જેવો છે. આ કોઈ માત્ર ઉંમરનો આંકડો નથી, આ એક આખું વાવાઝોડું છે. આ જ એ સમય છે જ્યારે શરીરમાં હોર્મોન્સમાં જબરદસ્ત ફેરફારો થાય છે. પણ વાત માત્ર શારીરિક પરિવર્તન પૂરતી અટકતી નથી. માનસિક સ્તરે પણ એટલી જ મોટી ઉથલપાથલ ચાલતી હોય છે. મનમાં નવી ઉર્મિઓ જાગે, દુનિયાને જાણવાની તીવ્ર જિજ્ઞાસા થાય, અને સૌથી અગત્યનું, પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની સતત મથામણ ચાલતી હોય. આ પ્રચંડ પ્રવાહ 12 થી 18 વર્ષના કિશોરોને અત્યંત સંવેદનશીલ બનાવી દે છે. એટલે જ તેમને સાચી રીતે સમજવા એ આખી પ્રક્રિયાનું પહેલું અને સૌથી મહત્વનું સ્ટેપ છે. આ આખી મનોસ્થિતિને સમજાવવા માટે આપણી ગુજરાતીમાં એક બહુ જ જબરદસ્ત અને સચોટ કહેવત છે, ન ઘરના ન ઘાટના. બસ આ ઉંમરે કિશોરોના મનની વાસ્તવિકતા એક્ઝેક્ટલી આવી જ હોય છે. તેઓ હવે નાના બાળક નથી રહ્યા કે તમે એમની આંગળી પકડીને રસ્તો બતાવી શકો, અને બીજી બાજુ તેઓ હજુ પૂરેપૂરા પુખ્ત પણ નથી બની ગયા કે જિંદગીના મોટા નિર્ણયો જાતે લઈ શકે. એક તરફ એમને મોટા થઈ ગયાનો અહેસાસ અને સ્વતંત્રતા જોઈએ છે, પણ અનુભવના અભાવે તેઓ ક્યારેક મોટી ભૂલો કરી બેસે છે. આ અસમંજસભરી સ્થિતિ તેમને માનસિક રીતે ખૂબ જ નાજુક બનાવી દે છે. અને સાચું કહું, આ જ એ સમય છે જ્યારે તેમને લેક્ચર કરતાં એક મિત્રતાપૂર્ણ માર્ગદર્શનની સૌથી વધુ જરૂર હોય છે. હવે આગળ વધી આપણા બીજા અને બહુ જ ક્રિટિકલ મુદ્દા તરફ, આજના સમયના પડકારો અને આધુનિક જોખમો. જો આપણા સમયમાં મોટા થવું અને આજના સમયમાં મોટા થવામાં જમીન આસમાનનો ફેર છે. વર્તમાન સમયમાં આ તબક્કો પહેલાં કરતાં અનેક ગણો જટિલ બની ગયો છે. તમારા હાથમાં રહેલો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એણે આખું ચિત્ર બદલી નાખ્યું છે. સોશિયલ મીડિયાનો અતિરેક માત્ર સમય નથી બગાડતો, એક આખી ભ્રામક દુનિયા ઊભી કરે છે. આજે કિશોરો ઓટીટી પ્લેટફોર્મ્સ, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર વિનાની અનવેરિફાઈડ માહિતી સતત કન્ઝ્યુમ કરી રહ્યા છે. આ કાલ્પનિક દુનિયાને તેઓ સાચી માની બેસે છે, અને પછી વાસ્તવિક સંબંધો વિશે મોટી ગેરસમજો ઊભી થાય છે. જ્યારે રિયલ લાઈફમાં પેલી ફિલ્મી અપેક્ષાઓ પૂરી નથી થતી ને, ત્યારે તેઓ નિરાશ થાય છે, ડ્રગ્સ કે અન્ય વ્યસનો તરફ ખેંચાય છે. આ અધૂરા જ્ઞાનની માયાજાળ જ તેમને માનસિક તાણ, ડિપ્રેશન અને એક એવી ઊંડી એકલતા તરફ ધકેલી દે છે જે તેઓ કોઈને કહી પણ નથી શકતા. આ બહુ જ ભયજનક સાંકળ છે. તો આટલા મોટા અને ભયજનક પડકારો સામે આપણી પાસે હથિયાર કયું છે? ચાલો જોઈએ. વિભાગ 3. આ કિશોર શિક્ષણ શા માટે જરૂરી છે? અત્યાર સુધી આપણે બધી જ સમસ્યાઓ જોઈ લીધી, પણ હવે અસલી સવાલ એ આવે છે કે આ તારુણ્ય શિક્ષણની ખરેખર જરૂર છે ખરી? આ પ્રશ્ન માત્ર ડિબેટ કરવા માટે નથી. આ પ્રશ્ન આપણી જૂની રૂઢિચુસ્ત વિચારસરણીને તોડવા માટે છે. આપણે એ માઇન્ડસેટમાંથી બહાર આવવું પડશે કે આ કોઈ છુપાવવા જેવો કે ખરાબ વિષય છે. હકીકતમાં આજના સમયમાં આ એક મજબૂત સુરક્ષા કવચ છે. તો ચાલો સમજીએ કે આ શિક્ષણ ખરેખર બચાવવાનું કામ કઈ રીતે કરે છે. સાદી ભાષામાં કહું તો તારુણ્ય શિક્ષણ એ સ્વાસ્થ્ય અને આત્મસન્માનની એક મજબૂત ઢાલ છે. સૌથી પહેલાં તો આ જ્ઞાન દ્વારા બાળલગ્ન અને જાતીય શોષણ જેવા ગુનાઓ સામે એક અવેરનેસ આવે છે. જ્યારે આપણે બાળકોને સાયન્ટિફિક રીતે ગુડ ટચ અને બેડ ટચનો તફાવત સમજાવીએ છીએ, ત્યારે તેઓ પોતાના શરીર પરના પોતાના અધિકારને સમજે છે. આ એક સમજ તેમને આખી જિંદગી સુરક્ષિત રાખી શકે છે.
બીજું, આ શિક્ષણ સ્ત્રી પુરુષ સમાનતાના બીજ રોપે છે. આપણી આસપાસ માસિક ધર્મ કે પ્રજનન સ્વાસ્થ્ય વિશે વર્ષો જૂની કેટલીય અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હોય છે, જે માત્ર ને માત્ર ડર અને કન્ફ્યુઝન ઊભું કરે છે. સાથિયું શિક્ષણ આ ભ્રમણાઓને તોડી પાડે છે. અને સૌથી અગત્યની વાત, આ કેળવણી કિશોરોમાં એટલો આત્મવિશ્વાસ ભરે છે કે તેઓ કોઈ ખોટી વસ્તુ, ખરાબ સંગત કે પિયર પ્રેશરને કોન્ફિડન્સથી ના કહી શકે છે. અને આ ના કહેવાની હિંમત જ એમને મોટા રવાડે ચડતા અટકાવે છે. તો આ સુરક્ષા કવચ ઊભું કોણ કરશે? ચાલો જોઈએ આપણો ચોથો વિભાગ, ઘર, શાળા અને સમાજની સહિયારી ભૂમિકા. આ આખી પ્રક્રિયાને તમે એક સાંકળ તરીકે જુઓ. આ કોઈ એક સંસ્થાનું કામ નથી. આ સાંકળની પહેલી કડી છે આપણું ઘર. ઘર એ પહેલી પાઠશાળા છે. માતા પિતાએ સૌથી પહેલાં પોતાનો સંકોચ છોડવો પડશે અને બાળકો સાથે એક મિત્ર બનીને ખુલ્લા દિલે વાત કરવી પડશે. જો બાળકને ઘરમાંથી સાચો જવાબ નહીં મળે ને, તો એ બહારથી ખોટો જવાબ શોધી જ લેશે. બીજી કડી છે શાળાઓ. જો મા બાપ વાત કરે પણ શાળામાં શિક્ષક આ ચેપ્ટર ભણાવતા શરમાય કે સ્કીપ કરી દે, તો સાંકળ ત્યાં જ તૂટી જશે. શાળાઓમાં ટ્રેનિંગ પામેલા શિક્ષકો દ્વારા આ વિષયને પૂરા ગૌરવ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ભણાવવો જોઈએ. અને ત્રીજી કડી છે સમાજ અને સરકાર. સરકારે પણ પોતાની રાષ્ટ્રીય નીતિઓમાં આ વિષયને પૂરતું મહત્વ આપી ફરજિયાત બનાવવું જોઈએ. વિચારો, જો આ ઘર, શાળા અને સરકારની સાંકળમાંથી એક પણ કડી નબળી પડી તો સિસ્ટમ ફેલ. પણ જ્યારે આ ત્રણે ભેગા મળીને કામ કરશે, ત્યારે જ ખરા અર્થમાં આપણી યુવા પેઢી સુરક્ષિત બનશે. આપણે આજના આ સચિત્ર વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ. જતાં જતાં આ એક ખૂબ જ પાવરફુલ વિચાર પર ધ્યાન આપજો. જે સમાજ પોતાની યુવા પેઢીને સાચું જ્ઞાન આપે છે, તે સમાજ જ ભવિષ્ય ઘડે છે. સાચી વાત છે ને? કિશોર કેળવણી એ કોઈ એક્સ્ટ્રા સિલેબસનો વિષય નથી. આ તો આવનારી આખી પેઢીના અસ્તિત્વ અને ઘડતરનો પાયો છે. હવે સમય આવી ગયો છે કે આપણે સમાજ તરીકે આ જૂની શરમ અને ખોટા સંકોચને હંમેશા માટે એક બાજુ પર મૂકી દઈએ અને એક સ્વસ્થ, ઓપન માઇન્ડસેટ અપનાવીએ. યુવા પેઢી એ આપણા દેશની, આપણા બધાની સૌથી મોટી મૂડી છે. એમને સાચું જ્ઞાન આપી સુરક્ષિત રાખવા એ આપણી જ જવાબદારી છે. તો આજે જ આ વિશ્લેષણ જોયા પછી પૂછજો તમારી જાતને, શું આપણે આપણા પોતાના ઘરમાં, આપણા પોતાના બાળકો સાથે આ ખુલ્લા સંવાદની શરૂઆત કરવા માટે ખરેખર તૈયાર છીએ? વિચાર ચોક્કસ કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો.